Hello, good morning, guys. Myself is Hitesh Wala. I'm coming from Sarkundla. So today I'm going to trying my first vlog in YouTube channel. I doing too much reels and shorts. So today I'm trying to creating my first vlog. So let's start. Okay. So અરે ગુજરાતીમાં વાત કરો હું ઇંગ્લિશમાં ફાકા મારો vlog ચાલુ છે વચ્ચે હું બોલ છો ઇંગ્લિશમાં બોલવા દે ને ઘડી. મારી વાઈફ મારે ઇંગ્લિશની રિધમ તોડી નાખી. મને આવડે એમ તું બોલતા પણ એને શું હોય સારું ન લાગે ને ઓછું આવડે મારે જેટલું નથી આવડતું. ઠીક છે કાંઈ વાંધો નહીં. ગુજરાતીમાં વાંધો આપણે શરૂઆત કરીએ બરાબર. ગુજરાતી જો એક વસ્તુ કહી દો કે મારે બોલવાની સ્પીડ થોડીક ફાસ્ટ છે બરાબર. તો આઈ હોપ કે તમે મને સપોર્ટ કરશો બરાબર અને મને સમજી શકશો. ઠીક છે કાંઈ વાંધો નહીં. ગુજરાતીમાં શીખીએ બીજું શું ત્યાં હોય. મારી પાછળ તમે જોઈએ વસ્તુ દેખાડું છું હું હાલે જ નહીં વસ્તુ દેખાડું. એનું નામ છે વાવાઝોડું બરાબર. વાવાઝોડું એટલા માટે છે કે લગ્ન કરીને મારા લગ્ન 4 વર્ષથી કે લગ્ન કરીને આવ્યા ને તો હજી તો 2-3 દિવસ થયા તો ભૂકા કાઢ નાખ્યો વાવાઝોડો એવો. એટલે સ્પીડ હતી 210 ઉપરની બરાબર. વાવાઝોડામાં તો આપણે તો બહુ ઉપાધિ નથી થઈ પણ એના ગંડિયામાં બધી જગ્યાએ ઠેક ઠેકાણે નથી નુકસાની થઈ હતી. ઠીક છે કાંઈ વાંધો નહીં. શું કરશો? કાંઈ નહીં કિચન સાફ કરું છું. ઓહો બધા સારું બધું આવડે છે કિચન સાફ કરતા હા હવે અત્યારે સવારના પૂરમાં માખણ લગાવો ને તમે હું અત્યારે એન્ટ્રીમાં તૈયાર થઈ ગયા કે જવાનું છે સંડે છે કે જવાનું નથી કાંઈ નહીં જો બસ મારે આપણી મેચ રૂમમાં જવાનું છે પણ તને નાના મોટા વિડીયો આવે બનાવી દઉં ને યાર તો આખો દી મોજ મારે પોટા મારે એટલા જાવ માટે તો ખરી ખબર પડે જવાય નહીં ને ઠીક છે કાંઈ વાંધો નહીં. તો ભાઈ મસ્તી મજાક કરે હાલતી હોય ઘરમાં નાની મોટી ઘર હોય ને વાસણ નો જવાબદારી હોય બરાબર. મારા માટે જો મસ્ત મજાનો રીલ ભલે કરે મારા માટે એક મસ્ત મજાનો છે ને યાર હલવો બનાવો તો જોઈ લો જબરજસ્ત બનાવો તો બહુ મીઠો બનાવો મને સારું બનાવતા આવડે ને મને ખાતાય સારું આવડે. હા એ તો આવડે ને લાડભાઈ બનાવવા જોઈ લો ભાઈ. અત્યારે કોઈ હમ દે ને તો હું નહીં ખાવ એનું કારણ એ છે કે ગળી વસ્તુ ખવાના પગમાં કોઈ રીતે મરી જાય ને તો ગળે ન ઉતરે. ઠીક છે કાંઈ વાંધો નહીં. કે તો ખરા વિડીયો ચાલુ કરશ તો હા ને મમ્મીને ફોન કરીને કહી દેવું તમે બહાર રખડવા વયા જાવ છે મમ્મીએ કીધું છે રાત્રે કે બે સામે જવાનું તોય તમે વયા જાવ બાપા ક્યાંય જતા નથી દોસ્તાર હોય તો પડે જાવ નહીં તમારે બધાને બાયુને તો શું છે ઘરે ને ઘરે આખો તમારી દે 5 મિનિટ 1 કલાકની હોય 5 મિનિટ તો ઠીક છે પણ બાયુને શું હોય ખબર છે કે ભાઈ આખો દે ઘરવાળા છે ને મોઢા સામેથી બેઠા રહે તો હારા એમ બાકી ગુંડા. ઠીક છે કાંઈ વાંધો નહીં. ઈ તો કીધા રાખે આપણે તો આપણે રીતે છે ને રખડવાનું ના ચાલુ જ રાખવાનું ભાઈ. અને આ બધું કામ કરતો ઠીક છે કોક દી વાડી ખબર પડે ના તમે ઘરનું કામ કરી એમ વાડીનું એમાં હું કઈ નવાઈ નથી વાડીનું કામ એ નથી ખબર બરાબર કેમ કે વાડીનું કામ નથી લાગતું કોઈ દી કર્યું હોય. ન કર્યું હોય તોય થઈ જાય એવું થોડું જ ઠીક છે ભાઈ આ રીતની જો આપણે રોજની રોજ નાની મોટી મસ્તી મજાકના પોઈન્ટ મૂકતા રહ્યો બરાબર. આ રીતના આપણે વિડીયો બનાવશું અને આઈ હોપ કે તમને ગમશે બરાબર. અને ગમે તો સપોર્ટ કરજો નહીં ગમે તો પછી જ્યારે વિડીયો સારા બને ત્યારે સપોર્ટ કરજો બીજું શું ના હોય બરાબર ને પૂછું. હા ઠીક છે વાંધો નહીં. તો આજનો આ બ્લોગમાં આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શન દેવું હતું બરાબર. નામ પૂછવું છે બરાબર. ટેટુ પડાવ્યું હતું બીજા દિવસે સારું છું કઈ ઉપાધિ ન હોય ને મને લાગે ટેટુ શું કરું પાછું કેમ હું કરું એટલે દાંત કાઢું છું ટેટુ ન કરતા તને ખબર ને માણસ 2-3 વર્ષ પછી વિચારીને બનાવડાવે. ઠીક છે કાંઈ વાંધો નહીં. તો આ જ રીતના આપણે વિડીયો નવા બનાવશું અને તમને ગમે તો બહુ સારું. ઠીક છે બરાબર ને સારું થેન્ક યુ.